હવે આજે આપણે જે નેક્સ્ટ ટોપિક જે જોવાનો છે એ છે 5.2, એટલે કે આપણે એવું કહી શકાય કે એક જનીનનું વારસાગમન અથવા તો તમે એને એવું કહી શકો કે એક સંકરણનો પ્રયોગ. એક જનીનનું વારસાગમન અથવા આપણે એને કહી શકાય કે એક સંકરણનો પ્રયોગ, તમે એને કહી શકાય મોનો હાઇબ્રિડાઇઝેશન પણ તમે કહી શકો. બરાબર છે. હવે જો આપણે એક સંકરણના પ્રયોગની વાત કરીએ તો આપણને એક ક્વેશ્ચન ક્રિએટ થાય કે આ એક સંકરણનો પ્રયોગ એટલે શું. તો આપણે અગાઉના લેક્ચરમાં જોયેલું હતું કે જે મેન્ડલ જે છે, તો મેન્ડલે વટાણાના પ્રયોગ, એટલે કે મેન્ડલે વટાણા પર 7 વર્ષ સુધી કાર્ય કરેલું. બરાબર છે. અને મેન્ડલે જે વટાણા પર 7 વર્ષ સુધી કાર્ય કરેલું, તો તેની અંદર જે વટાણા પર જે પ્રયોગો કરેલા એ બધા જ પ્રયોગો કયા લક્ષણો સાથે હતા? વિરોધાભાસી લક્ષણો પર, બરાબર, એને પ્રયોગો કરેલા. તો હવે જો મેન્ડલનો આપણે જે 7 વર્ષ દરમિયાન એને જે પ્રયોગો કર્યા તેમાંથી એક પ્રયોગ હતો એક સંકરણનો પ્રયોગ. એક સંકરણનો મતલબ એવું થાય કે મેન્ડલે જ્યારે પણ પ્રયોગ કર્યો ત્યારે ફક્ત ને ફક્ત, બરાબર છે, કોઈ એક લક્ષણને જ શું કર્યું? ધ્યાનમાં રાખીને કરવામાં આવેલો પ્રયોગ. સમજ પડી ગયું? કોઈ એક લક્ષણને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા પ્રયોગને તમે શું કહી શકો? એક સંકરણનો પ્રયોગ અથવા તો એક જનીનનું વારસાગમન, અથવા તો તમે એને શું કહી શકાય? એક જનીનનું વારસાગમન. બરાબર છે. તો મેન્ડલે જ્યારે પણ એક જનીનનું વારસાગમન અથવા તો એક સંકરણનો પ્રયોગ કર્યો, બરાબર છે, મેન્ડલે જ્યારે પણ એક સંકરણનો પ્રયોગ કર્યો, તો એક સંકરણના પ્રયોગની અંદર આપણે એવું કીધું કે મેન્ડલે જ્યારે પણ પ્રયોગ કર્યો ત્યારે એક જનીનનો જ અથવા તો એક લક્ષણને જ શું કરેલું હતું? ધ્યાનમાં રાખેલું હતું. તો તે લક્ષણ હતું વનસ્પતિની ઊંચાઈ. બરાબર છે. તો વનસ્પતિની ઊંચાઈમાં વટાણાના છોડમાં એક છોડ કેવો લીધો? ખૂબ જ ઊંચો. અને બીજો છોડ કેવો લીધો? નીચો છોડ લીધો. બરાબર છે. તો આપણે હમણાં જ કીધું કે મેન્ડલે વટાણા પર જે પણ પ્રયોગો કર્યા, બરાબર, જે પણ લક્ષણોને ધ્યાનમાં રાખીને પ્રયોગો કર્યા, આ બધા લક્ષણો એકબીજાના શું હતા? વિરોધાભાસી હતા. બરાબર છે. તો અહીંયા પણ તમને એ વિરોધાભાસી લક્ષણ દેખાશે કે મેન્ડલે જે વટાણાને પ્રયોગો માટે સ્વીકાર્યો અથવા તો સિલેક્ટ કર્યા, તો તે ઊંચાઈની દૃષ્ટિએ એકની હાઇટ વધારે હતી જ્યારે એકની હાઇટ કેવી હતી? ઓછી હતી. બરાબર છે. હવે મેન્ડલે આ ઊંચા અને જે નીચા છોડ છે એની અંદર વારસાગમનનો અભ્યાસ કર્યો. શું કર્યું? વારસાગમન. એટલે કે વારસાગમનનો મતલબ શું થાય કે આવી સંતતિ વચ્ચે જ્યારે પણ આપણે શું કરાવીશું? સંકરણ. આવી સંતતિ વચ્ચે જ્યારે પણ આપણે શું કરાવીશું? સંકરણ કરાવીશું ત્યારે, બરાબર છે, વારસાગમનનો મતલબ થાય કે એની સંતતિમાં, બરાબર, કેવા પ્રકારના જનીનો ઉતરી આવશે, કેવા પ્રકારના લક્ષણો ઉતરી આવશે, તો એને કહેવાશે વારસાગમનનો અભ્યાસ. હવે જો આપણે વાત કરીએ કે સંકરણ દ્વારા, એટલે કે ઊંચા અને નીચા છોડની અંદર જો આપણે સંકરણ કરાવીએ તો સંકરણ દ્વારા જે આપણને વનસ્પતિની અંદર જે બીજ પ્રાપ્ત થશે, બરાબર છે, સંકરણ દ્વારા આપણને જે બીજ પ્રાપ્ત થશે, એટલે કે જ્યારે આવા વટાણાના જે બીજ છે, ઊંચા અને નીચા જે છોડ છે, એની વચ્ચે આપણે સંકરણ કરીશું અને જે વારસાગમનનો અભ્યાસ દરમિયાન આપણને જે સૌપ્રથમ જે પહેલાં બીજ પ્રાપ્ત થશે, બરાબર છે, એને આપણે કહી શકાય પ્રથમ સંકરણ પેઢીના છોડ. તો આપણને સંકરણ દરમિયાન જે સૌથી પહેલાં જે પ્રાપ્ત થશે તો તેને કહેવાશે પ્રથમ સંકરણ પેઢીના તમે છોડ કહી શકાય. બરાબર છે. આ જે પ્રથમ સંકરણ પેઢી છે કે જેને આપણે શું કહીશું? F1 જનરેશન અથવા તો શું કહી શકાય? F1 પેઢી. બરાબર છે. F1 જનરેશન અથવા તો શું કહી શકાય? F1 પેઢી તરીકે તમે લઈ શકો. બરાબર છે. હવે જસ્ટ એક્ઝામ્પલ સમજી લો કે આપણે જે વટાણાની અંદર ઊંચા છોડ સિલેક્ટ કર્યા છે, એટલે કે જે વટાણાની હાઇટ, છોડની હાઇટ કેવી છે? વધારે છે. તો એ લક્ષણ માટે આ જે ઊંચાઈ છે એ શું છે? એક લક્ષણ છે. તો એ લક્ષણ માટે શું આવેલું હોય? વનસ્પતિની અંદર ચોક્કસ પ્રકારનું શું આવેલું છે? જનીન. અને તે જનીન, બરાબર, આપણે એવું માનીને ચાલીએ કે હાઇટ પરથી યાદ રાખશું ટોલ, તો એના માટેનું જનીન સમજી લો કે આપણે શું લીધું છે? કેપિટલ ટી.
હવે આપણને ક્વેશ્ચન થશે કે કેપિટલ ટી કેમ લીધું છે? તો યાદ રાખવાનું કે ઓલવેઝ જે જનીન છે રંગસૂત્ર બી જોડીમાં જ હોય, તો એના પર આવેલા જનીન પણ શું હશે? જોડીમાં જ હશે, એટલે કેપિટલ ટી હશે. તે જ રીતે આપણે જે બીજો જે છોડ હતો તે કેવો હતો? નીચા લક્ષણોનો છોડ હતો. તો દરેક લક્ષણો માટે ચોક્કસ પ્રકારનું શું છે? જનીન છે. બરાબર છે. તો નીચા છોડ માટે આપણે જનીન કયું લઈશું? સ્મોલ ટી લઈશું. શું લઈશું? સ્મોલ ટી. બરાબર છે. હવે જો આપણે કીધું તેમ કે આ બે વચ્ચે આપણે શું કરાવીશું? જો સંકરણ કરાવીએ, બરાબર, આ બે વટાણના છોડ વચ્ચે શું કરાવીશું? સંકરણ કરાવીશું. તો ધ્યાન આપજો, બરાબર. એક આપણી પાસે છે ઊંચો છોડ, એનું સંકરણ આપણે કોની સાથે કરાવવાનું છે? નીચા છોડ સાથે કરાવવાનું છે, બરાબર. તો ઊંચા છોડ માટે આપણે કયું જનીન લીધું? કેપિટલ ટી. નીચા છોડ માટે આપણે કયું જનીન લીધું? સ્મોલ ટી લીધું, બરાબર છે. આ બંને વચ્ચે આ ક્રોસનો મતલબ થશે સંકરણ. ક્રોસનો મતલબ શું થશે? સંકરણ. આ બંને વચ્ચે સંકરણ કરાવીએ તો સમજી લો કે આમાંથી જે જન્યો ઉત્પન્ન થાય તે કેપિટલ ટી હશે. આ કેપિટલ ટીની, બરાબર, અહીંયાથી તો બંને જન્યુ સરખા છે, એટલે કે આને સમયુગ્મી શુદ્ધ કહેવાશે, બરાબર. આવા જે જનીન છે ને શું કહેવાય? શુદ્ધ સમયુગ્મી. એમાંથી જ્યારે અધિકરણની ક્રિયા દ્વારા જે જન્યુઓમાં જશે તો બંને સરખા છે, એટલે એક વખત કેપિટલ ડી આવશે. અહીંયા પણ આપણે જોઈશું તો બંને સરખા છે, એટલે કે અહીંયાથી આ આવશે કે આ આવશે, બંનેની પોસિબિલિટી 50% છે. તેવી જ રીતે અહીંયાથી બીજી વખત કેપિટલ ડી, તો અહીંયાથી શું આવશે? સ્મોલ ટી આવશે. હવે જો આપણે આ કેપિટલ ટીની વાત કરીએ તો આ કેપિટલ ટી, અહીંયાથી શું આવશે? સ્મોલ ટી. અને આ કેપિટલ ટી, તો અહીંયાથી શું આવશે? સ્મોલ ટી આવશે, બરાબર છે. હવે આપણને જે આ રિઝલ્ટ મળ્યા તો આને કહેવાશે પિતૃપેઢી. આને શું કહેવાશે? પિતૃપેઢી કહેવાશે, બરાબર છે. આ જે આપણને પહેલું જે રિઝલ્ટ મળ્યું એને કહેવાશે F1 પેઢી અથવા તો F1 જનરેશન કહેવાશે, બરાબર. હવે યાદ રાખવાની વાત એ છે કે આપણને જે F1 જનરેશન મળ્યું, અથવા તો આપણે એવું કહી શકાય કે આપણને જે F1 પેઢી મળી, તો આપણી બુકમાં એવું કર્યું છે કે જે F1 પેઢી છે એના, આ તો આપણે પોસિબિલિટી બતાવી કે 4 છોડ, પણ આવા તો અસંખ્ય છોડ મળશે. તો F1 પેઢીની અંદર બધા છોડ એવું કહી શકાય તો કેવા પ્રાપ્ત થાય છે? ઊંચા પ્રાપ્ત થાય છે. હવે આપણે એવું માનીને ચાલીએ કે સંકરણ તો આપણે ઊંચા અને કેવા છોડ વચ્ચે કરાવ્યું? નીચા છોડ વચ્ચે કરાવ્યું. ને એમાંથી જે આપણને પહેલાં જે બીજ પ્રાપ્ત થયા એ બધા જ બીજ કેવા હતા? ઊંચા હતા. આનો મતલબ શું થયું? કે આપણી પાસે બે પિતૃ હતા, એક ઊંચા પિતૃ અને બીજો કેવો હતો? નીચો પિતૃ. એટલે કે એકની હાઇટ વધારે છે ને એકની હાઇટ કેવી છે? ઓછી. આ બંને પિતૃ પેઢી રહી લીધેલા. ને F1ની અંદર આપણને બધા શું મળ્યા? ઊંચા છોડ મળ્યા. આનો મતલબ શું થાય? કે આપણને F1 પેઢીની અંદર જે પણ બીજ મળ્યા તે આપણે એવું કહી શકાય તો ચાલે કે બેમાંથી એક પિતૃને કેવા હતા? સમાન હતા, હે ને? બેમાંથી, એટલે બે, એક ઊંચા અને એક નીચા છે પિતૃ, તો આપણને બધા કેવા મળ્યા? ઊંચા મળ્યા. આના પછી શું સાબિત થશે? કે આ જે F1 જનરેશનમાં જે બધા છોડ મળ્યા તે બધા શું હતા? એક જ પિતૃને શું હતા? સમાન હતા, બરાબર. જેટલા પણ બીજ મળ્યા એની અંદર એટલું યાદ રાખજો કે નીચા છોડ પ્રાપ્ત થાય એવા એક પણ બીજ હતા નહીં, અથવા તો નીચા છોડ પ્રાપ્ત થાય એવા એક પણ છોડ ડેવલપ થયા નહીં. બધા છોડ ઊંચા હતા, મતલબ કે એક જ પિતૃને શું હતા? સમાન હતા, બરાબર. એનો મતલબ એ થાય કે આપણી પાસે બે લક્ષણ હતા. પ્રયોગોના શરૂઆતના આપણી પાસે બે લક્ષણ હતા. એક લક્ષણ હતું ઊંચા અને બીજું લક્ષણ હતું નીચા. આ બે લક્ષણો હતા. પણ યાદ રાખજો કે બેમાંથી ફક્ત ને ફક્ત એક જ લક્ષણ, એની જે સંતતિ છે, એટલે કે જે પ્રથમ જે બધા બીજ મળેલા તેની સંતતિ કહેવાશે. તો એક જ લક્ષણ, બરાબર, એક જ લક્ષણ એ, બરાબર છે, પિતૃમાંથી, બરાબર છે, સંતતિની અંદર શું થયું? અભિવ્યક્ત થયું. ફક્ત ને ફક્ત એક જ લક્ષણ. આપણી પાસે બે હતા, તેમાંથી ઊંચાઈવાળું લક્ષણ જ શું થયું? અભિવ્યક્ત થયું. જ્યારે બીજા પિતૃ, એટલે જે નીચા હાઇટવાળા જે હતા તે બીજ, તો બીજા પિતૃનું જે પણ લક્ષણ હતું તે અભિવ્યક્ત થશે નહીં. એટલે કે એક જ લક્ષણ અને તે બી પેલા જે ઊંચા પિતૃનું હતું તે જ અભિવ્યક્ત થયું. બીજા પિતૃ કે જે નીચા લક્ષણવાળું હતું જે અભિવ્યક્ત થયું નહીં, બરાબર છે. આનો મતલબ શું થયો? આનો મતલબ શું થયો? કે ઊંચાનું એક્સપ્રેસ થયું અને જે નીચા છોડ છે તેનું એક્સપ્રેસ થયું નહીં, બરાબર છે. હવે જે મેન્ડલે જે પ્રયોગ કર્યા, હવે મેન્ડલે કયો પ્રયોગ કર્યો?
કે F1 જનરેશન એને મળી ગઈ. F1 જનરેશનની અંદર બધા જ છોડનું જે જનીન પ્રકાર છે કેપિટલ ટી અને જે સ્મોલ ટી છે, બરાબર, એને છોડનું શું કહેવાશે? જનીન પ્રકાર કહેવાશે. પણ F1 જનરેશનની અંદર બધા જ છોડ આપણને કેવા મળેલા? ઊંચા. તો એ ઊંચો જે છે એ છોડનું શું કહેવાશે? સ્વરૂપ પ્રકાર કહેવાશે. ઊંચાઈ છોડનું શું કહેવાશે? સ્વરૂપ પ્રકાર કહેવાશે. તો ક્લિયર થયું કે જે આપણે જે મેન્ડલે જે પ્રયોગ કરેલા, જેની જે આપણે ડિસ્કસ કરીએ છીએ કે મેન્ડલે જે પ્રયોગ કરેલા વારસાગમનના, બરાબર, અને આપણે જે જોઈએ છે તે કયો જોઈશું? આપણે હમણાં જોઈએ છે તે એક જનીનનું વારસાગમન. તો આપણે અહીંયા એક જનીનનું જે વારસાગમન છે, એક લક્ષણનું જે વારસાગમન છે, તો એ લક્ષણ કયું છે? ઊંચાઈ માટેના આપણે પ્રયોગો કર્યા છે. તો ઊંચાઈ માટે આપણી પાસે બે વિરોધાભાસી કેરેક્ટરવાળા બીજ છે. એક ઊંચો છે, બીજો કેવો છે? નીચો છે. તો ઊંચા માટે આપણે કયું જનીન લીધું? કેપિટલ ટી. નીચા છોડ માટે કયું જનીન લીધું? સ્મોલ ટી. આ બંને વચ્ચે જ્યારે સંકરણ કરાવ્યું તો આપણને જેટલી બી સંતતિ મળી હશે એ બધી સંતતિની અંદર કયું જનીન આવ્યું? કેપિટલ, સ્મોલ, કેપિટલ અને સ્મોલ, કેપિટલ અને સ્મોલ, બરાબર છે. તો તેને આપણે શું કીધું? F1 જનરેશન કીધું. અને આ બધા જે બીજ હતા એમાંથી જેટલા પણ છોડ પ્રાપ્ત થયા, બરાબર છે, તો તે બધા છોડ કેવા હતા? ઊંચા હતા, બરાબર. એટલે કે એક પિતૃને સમાન હતા. એક પિતૃ એટલે ઊંચા જે પિતૃ છે એને સમાન હતા. એનો મતલબ એ થયો કે આપણી પાસે બે કેરેક્ટરિસ્ટિક હતા, તેમાંથી એક લક્ષણ જ અભિવ્યક્ત થયું, બીજું લક્ષણ અભિવ્યક્ત થયું નહીં. સમજ પડી ગયું? આ તમારે યાદ રાખવાનું છે. કેપિટલ ડી અને સ્મોલ ટી જે આપણે લખીએ છીએ એ વનસ્પતિનો જનીન પ્રકાર છે અને જે અભિવ્યક્ત થાય છે, બરાબર, સમજી લો કે અભિવ્યક્ત કેવા થયા? ઊંચા. તો એનો કયો પ્રકાર થઈ ગયો? સ્વરૂપ પ્રકાર કહેવાશે. એનો શું કહેવાશે? સ્વરૂપ પ્રકાર. ઓકે. તો હવે આપણી પાસે મેન્ડલે પછી શું કર્યું? તો મેન્ડલે શું કર્યું? જે F1 જનરેશનમાં પ્રાપ્ત બધા જ બીજ હતા, F1 જનરેશનમાં જે પ્રાપ્ત બધા જ બીજ જે કેવા હતા? ઊંચા છોડ હતા. તો આ ઊંચા છોડ અને ઊંચા છોડનું શું કરાવ્યું? સ્વફલન કરાવ્યું. શું કરાવ્યું? સ્વફલન કરાવ્યું. એટલે કે F1 જનરેશનનું સ્વફલન F1 જનરેશનમાં જ કરાવ્યું, બરાબર. તો F1 જનરેશનમાં આપણી પાસે કયું જનીન હતું? કેપિટલ ટી અને સ્મોલ ટી. F1 પાસે કયું જનીન હતું? બધાનું કેપિટલ ટી અને સ્મોલ ટી. તો હવે જો આપણે એની અંદર સંકરણ કરાવીએ તો શું પરિણામ આવશે? સમજી લો કે અહીંયાથી કેપિટલ ટી આવશે, તો અહીંયાથી શું આવશે? કેપિટલ ટી. અહીંયાથી કેપિટલ ટી આવશે, તો અહીંયાથી શું આવશે? સ્મોલ ટી આવશે, બરાબર છે. તે જ રીતે જો આપણે જોઈએ તો અહીંયાથી શું આવશે? સ્મોલ ટી. અહીંયાથી શું આવશે? કેપિટલ ટી. અહીંયાથી આવશે સ્મોલ ટી. અહીંયાથી શું આવશે? સ્મોલ ટી. આવી કન્ડિશનમાં તમે જો હવે આપણને આ જે રિઝલ્ટ મળ્યું તો એને કહેવાશે F2 પેઢી. અને શું કહેવાશે? F2 પેઢી, બરાબર છે. હવે મેન્ડલે આજે F2 પેઢીના જે પણ બીજ પ્રાપ્ત થયા, F2 પેઢીના જે પણ બીજ પ્રાપ્ત થયા, તો એમાં અનુમાન એટલે કે એમાંથી જે બીજ છે એને આપણે ગ્રો કરીશું તો એમાંથી છોડ મળશે. તો એમાંથી જે છોડ મળ્યા, F2 પેઢીમાંથી જે છોડ મળ્યા, તો એ છોડનું પ્રમાણ, એમાંથી જે છોડ મળ્યા એ છોડનું પ્રમાણ 1/4 એટલે કે 4/1, એટલે કે જો 25%ની વાત કરીએ તો 25% છોડ, બરાબર, કેવા મળેલા હતા? નીચા. 25% છોડ કેવા મળેલા? નીચા. જ્યારે 3/4 એટલે કે 4/3 છોડ એટલે કે 75% છોડ કેવા મળેલા હતા? ઊંચા મળેલા હતા. 75% છોડ કેવા મળેલા હતા? ઊંચા મળેલા હતા, બરાબર છે. તો આના પરથી મેન્ડલે શું સાબિત કર્યું? આ તો આપણને હમણાં ખબર છે કે જનીન પ્રકાર આવો હશે, બરાબર. પણ તે ટાઈમે જે મેન્ડલે પ્રયોગો કરેલા તે શાના આધારે કરેલા? ફક્ત અભિવ્યક્તિના આધારે. અભિવ્યક્તિ મતલબ કે કયા છોડ ઊંચા બને છે, કયા નીચા બને છે, એને આધારે પ્રયોગો કરેલા, બરાબર છે. તો આના પરથી મેન્ડલે શું પ્રૂવ કર્યું? તો આપણે ખબર છે કે યાદ રાખવાનું છે કે ઊંચા અને જે નીચા છોડ છે, ઊંચા અને જે નીચા છોડના જે લક્ષણો છે, ઊંચા અને નીચા માટે, તો આ બંને જે છોડના જે લક્ષણો છે એ પિતૃ છોડને સમાન છે. એટલે કે F1માં તો આપણે જોયેલું, શું જોયેલું? કે બધા છોડ ઊંચા મળેલા. એનો મતલબ શું થયો? કે જે પણ કંઈક લક્ષણો મળેલા તે કંઈ એક જ પિતૃને મળતા હોતા હતા, બરાબર છે. એક જ પિતૃને શું હતા?
મળતા આવતા હતા. જ્યારે F2 પેઢીની અંદર આપણને ઊંચા બી છોડ મળ્યા અને કેવા મળ્યા, નીચા બી મળ્યા. મતલબ કે બંને પિતૃને સમાન હતા. બંને પિતૃ એટલે આપણે હમણાં જોયું કે આપણે સ્ટાર્ટિંગમાં F1 પેઢીમાં કોણ લીધેલું, એક ઊંચો છોડ ને નીચો છોડ, ને લક્ષણ બી કેવા મળ્યા, ઊંચા ને નીચા મળ્યા. મતલબ કે પિતૃને કેવા હતા, સમાન હતા. બરાબર. પણ એક મહત્ત્વનું અને મોસ્ટ ટાઈમ બી એક ફેક્ટર પણ નોટ કરવામાં આવ્યું કે F2 પેઢીની અંદર આપણને કોઈ પણ એવું જનીન અથવા તો એવો છોડ ન મળ્યો કે જેનું લક્ષણ કેવું હતું, સમિશ્રણ હતું. એટલે કે સમિશ્રણ હોય તેવું આપણને એક પણ છોડ મળ્યો નહીં. સમિશ્રણ ન હોય તો એક પણ છોડ ન મળ્યો. હવે તમને થાય કે સમિશ્રણનો મતલબ શું? એટલે કે કોઈ છોડ ઊંચો છે, કોઈ છોડ નીચો છે. તો સમિશ્રણનો મતલબ થાય કોઈ મધ્યમ કદનો, બરાબર, કોઈ મધ્યમ કદનો આપણને છોડ પ્રાપ્ત થયો નહીં. એટલે કે એક છોડ ઊંચો છે, બીજો છોડ કેવો છે, નીચો છે. તો આપણને આ બંનેનું મિશ્રણ એટલે કે મધ્યમ કદનો છોડ પ્રાપ્ત થશે નહીં. બરાબર છે. એવું આપણને કોઈ વટાણાનો છોડ પ્રાપ્ત થયો નહીં. બરાબર. મેન્ડલે પોતાના અભ્યાસ દરમિયાન જોયું જે વટાણાના છોડમાં, બરાબર છે, વટાણાના છોડની અંદર આપણે એક જ કેરેક્ટર લીધેલું હતું અને તે કયું લીધેલું હતું, ઊંચાઈ. આ એક કેરેક્ટર હતું, લક્ષણ. એને લક્ષણ બે હતા ઊંચાઈ માટે, એક ઊંચો અને એક ઊંચાઈની દ્રષ્ટિએ કેવો હતો, નીચો. બરાબર છે. તો મેન્ડલ પાસે આવા તો કેટલા છે, 14 લક્ષણો છે. 14 લક્ષણો ધરાવતા વટાણાના છોડ છે. તો એણે આવા 14 લક્ષણો ધરાવતા જે વટાણાના છોડ, એટલે એમ જોઈએ તો 7 લક્ષણ કહેવાય. અને તેના વૈકલ્પિક કારક એટલે આપણે કેમ ઊંચા એક લક્ષણ છે તો એના બે વૈકલ્પ છે, ઓપ્શન છે, ક્યાં તો ઊંચો છે ક્યાં તો નીચો છે. એવા મેન્ડલ પાસે કેટલા હતા, 7 કેરેક્ટર્સ. એટલે કે ટોટલ આપણે એવું કહેતો 14 લક્ષણો. તો હવે 14 લક્ષણો ધરાવતા વટાણાના જે છોડ છે તેના પર એણે શું કર્યા, પ્રયોગો કર્યા. એટલે એવું જરૂરી નથી કે એણે એક જ કેરેક્ટરને લઈને પ્રયોગ કર્યા અને બીજા બધા પણ કેરેક્ટર લઈને એણે પ્રયોગો કર્યા. અને તે દરમિયાન એને સેમ આવું જ રિઝલ્ટ મળેલું દરેક કેરેક્ટરની અંદર 3:1. અથવા તો તમે કહી શકાય કે કોઈ ઊંચા જે છોડ હોય તેવા કોઈ લક્ષણો હોય તે 75 અને નીચા છોડ હોય તેનું લક્ષણ કેવું મળે, કેટલા મળશે, 25 મળશે. બરાબર છે. એટલે કે 3:1ના જ દરેક પ્રેક્ટિકલની અંદર, બરાબર, મેન્ડલને દરેક પ્રેક્ટિકલની અંદર જે પણ કેરેક્ટર મળ્યા એ બધા જ 3:1ના રેશિયોમાં જ હતા. બરાબર છે. એટલે એવું જરૂર નથી કે ઊંચાઈ માટે જે કરીએ તેમાં 3.1 આવે એવું જરૂર નથી. પણ એના સિવાય પણ તમારે બુકમાં જોવો હશે તો 5.1 ટેબલની અંદર આપેલું છે. ડિફરન્ટ ટાઈપના 7 કેરેક્ટર્સ અને તેના વૈકલ્પિક બીજા જનીનો બી આપેલા છે. વૈકલ્પ એટલે કે ઊંચાઈ માટે એક ઊંચો છે તો નીચો. રંગ માટે જોઈએ તો કોઈકની અંદર લીલો રંગ છે તો કોઈકની અંદર સફેદ રંગ છે. બરાબર છે. તો આવા કેરેક્ટર માટે પણ જ્યારે મેન્ડલે પ્રયોગ કર્યા ત્યારે પણ એને કેવું રિઝલ્ટ મળ્યું, 3.1 જ મળેલું. બરાબર છે. બરાબર. આવું રિઝલ્ટ મેન્ડલને પ્રાપ્ત થયેલું. હવે જો આપણે વાત કરીએ તો જે પિતૃ છે તો પિતૃમાંથી આપણને ખબર છે કે જે પણ લક્ષણ છે એ આનુવંશિકતાની દ્રષ્ટિએ સંતતિમાં ઉતરી આવશે. બરાબર. પણ પિતૃમાંથી સંતતિમાં જે પણ કંઈક લક્ષણો ઉતરી આવશે એ કોઈક માધ્યમ દ્વારા તો ઉતરશે ને. અને યાદ રાખજો કે એ જન્યુઓના માધ્યમ દ્વારા. કોના માધ્યમ દ્વારા? જન્યુઓના માધ્યમ દ્વારા. બરાબર છે. પેઢીમાં શું થશે, આવા લક્ષણોનું શું થાય, વહન થાય. સમજ પડી ગયો? તો જે પિતૃઓમાંથી જે સંતતિમાં જે લક્ષણો ઉતરે તો એ લક્ષણ કોના માધ્યમ દ્વારા ઉતરશે, જન્યુઓ. એટલે કે આપણે એવું કહેતો જો મેલ હોય તો શુક્રકોષ, ફિમેલ હોય તો અંડકોષ. આને જન્યુ કહેવાશે. તો આ જન્યુઓના માધ્યમ દ્વારા પેઢીઓમાં શું પામશે, વહન પામશે. બરાબર છે. આ જે વહન પામવાની જે બાબત અથવા તો આપણે એવું કહી શકાય કે આ જે વહન પામવા માટે કોઈક ફેક્ટર રિસ્પોન્સિબલ હોય છે કે જેને તે ટાઈમે શું કહેવામાં આવેલું, કારક કહેવામાં આવેલું. બરાબર. અથવા તો ઇંગ્લિશમાં તેને શું કહેવાય, ફેક્ટર કહેવામાં આવશે. અને હાલના દિવસોમાં આપણે એવું કહીએ છીએ કે જે પિતૃઓમાંની સંતતિમાં જે વહન પામે છે, બરાબર, એટલે પેઢી દર પેઢી વહન પામે છે એ બીજું કંઈ નથી પણ શું છે, હાલના દિવસોમાં આપણે એને શું કહીએ છીએ, જનીન એટલે કે શું બોલીએ છીએ, જીન બોલીએ છીએ. બરાબર છે. પણ વર્ષો પહેલાં પિતૃમાંથી સંતતિમાં જે કંઈક વહન થતું હતું કે તેને એ લોકો શું બોલતા હતા, કોઈક એવું કારક હોવું જોઈએ કે જે પિતૃમાંથી સંતતિમાં વહન પામે છે કે જેના પરિણામે સંતતિ પિતૃ જેવી દેખાય છે, કે જેને આપણે ફેક્ટર બોલતા હતા. પણ નાવડેઝ આપણે જે પિતૃમાંથી સંતતિને શું મળશે, જીન મળશે અથવા તો આપણે શું કહી શકાશે, જનીન મળશે.
કે જેના લીધે પિતૃમાંથી સંતતિમાં કેટલાક લક્ષણોનું શું થાય, વહન થાય. બરાબર છે. આ જે જનીન જે છે, જનીન, તો યાદ રાખજો કે આ જે જનીન છે એ આનુવંશિકતાનો એકમ છે. જનીન શું છે? એ આનુવંશિકતાનો શું છે? એકમ છે. બરાબર છે. અને આ જે જનીન છે કે જે આનુવંશિકતાનો એકમ તો છે જ, પણ તમે એવું પણ કહી શકાય કે આ જનીન એ સંતતિમાં પિતૃમાંથી સંતતિની અંદર નિશ્ચિત લક્ષણોને અભિવ્યક્ત થવાની માહિતી ધરાવતું હોય. સમજ પડી ગયો? નિશ્ચિત લક્ષણોનું, બરાબર, સંતતિમાં શું થતી હોય? અભિવ્યક્તિ થવાની શું ધરાવતું હોય? માહિતી ધરાવતું હોય. એટલે ક્લિયર થઈ ગયું કે જનીન એ આપણી આનુવંશિકતાનો તો એકમ છે જ, પણ પિતૃમાંથી જે સંતતિમાં જે લક્ષણો જાય છે અને શું થાય છે, સંતતિમાં અભિવ્યક્ત થાય છે, તેની શું ધરાવતું હોય? જનીનની અંદર શું હોય? માહિતી હોય. બરાબર છે. પછી યાદ રાખવાનું છે એક મોસ્ટ આઈએમપી, જનીન કે જે વિરોધાભાસી અભિવ્યક્તિઓની જોડનું સંકેતીકરણ કરે. આપણે કીધું ને કે જનીન પણ શું કરશે? વિરોધાભાસી જે અભિવ્યક્તિઓ છે, આપણે હમણાં જ કીધું કે વિરોધાભાસી અભિવ્યક્તિ એટલે શું? કે કેટલાક છોડ ઊંચાઈ અભિવ્યક્તિ દર્શાવતા હોય, કેટલાક છોડ શું હશે? નીચાઈ અભિવ્યક્તિ દર્શાવતા હોય. તો કેટલાક જનીન જે છે તે વિરોધાભાસી અભિવ્યક્તિ જોડનું શું કરે? સંકેતીકરણ કરે. હવે વિરોધાભાસી જે લક્ષણોનું સંકેતીકરણ કરે એને આપણે શું કહીશું? વૈકલ્પિક કારક. એને શું કહેવાય? વૈકલ્પિક કારક. જસ્ટ એક્ઝામ્પલ, કેપિટલ ટી જે છે ઊંચાઈ, તો એ છોડ ઊંચો છે, એનો વૈકલ્પિક કારક શું હશે? સ્મોલ ટી. એટલે કે છોડ કેવો? નીચો. તો ઊંચા છોડનો વૈકલ્પિક કારક કેવો છે? નીચા છોડ છે. નીચા છોડનો વૈકલ્પિક કારક કેવો છે? ઊંચો છોડ છે. તો આને કહેવાશે વૈકલ્પિક કારક. ઇંગ્લિશમાં એને કહેવાશે એલેલ. શું કહેવાશે? ઇંગ્લિશમાં એને શું કહેવાશે? અલેલ કહેવામાં આવશે. બરાબર છે. જો આપણે આલ્ફાબેટની વર્ડમાં જો આપણે એનું સંકેતીકરણ કરીએ તો ઓલરેડી આપણે જોઈ ગયા છે કે પ્રત્યેક જનીન માટે ઊંચાઈ માટે આપણે કેપિટલ ટી લીધો છે. બરાબર છે. અને નીચે અભિવ્યક્તિ માટે આપણે સ્મોલ ટી લીધો છે. તો કેપિટલ ટી અને સ્મોલ ટી એ એકબીજાને શું કહેવાશે? અલેલ કહેવાશે. કેપિટલ ટી અને સ્મોલ ટી એકબીજાને શું કહેવાશે? અલેલ કહેવાશે. તો ઊંચાઈ માટે અલેલની જોડ કઈ હોઈ શકે? ક્યાં તો કેપિટલ ટી હોઈ શકે, ક્યાં તો કેપિટલને સ્મોલ હોઈ શકે, ક્યાં તો સ્મોલને સ્મોલ હોઈ શકે. જે આપણે હમણાં ક્યારેક અહીંયા જ જોયું છે. બરાબર, કે F1 અને F1 પેઢીનું જો આપણે સંકલન કરાવીએ તો આપણને આ બધા વૈકલ્પિક કારકો મળેલા છે કે જેમાં કેપિટલ છે, સ્મોલ છે અને કેપિટલ સ્મોલ છે. તો આવા વૈકલ્પિક કારકોની અભિવ્યક્તિ એટલે કે અલીલની જોડ આપણને પ્રાપ્ત થશે. આમાં જો સમજી લો કે જો કેપિટલ ટી અને કેપિટલ ટી હોય તો એને સમયુગ્મી અલેલ કહેવાય. સમજ પડી ગયું? તે જ રીતે સ્મોલ ટી અને સ્મોલ ટી હોય તો એને શું કહેવાશે? સમયુગ્મી અલેલ કહેવામાં આવશે. બરાબર છે. કન્ફર્મ. જ્યારે કેપિટલને જો સ્મોલ હોય તો એને શું કહેવાય? વિષમયુગ્મી કહેવામાં આવશે. એને શું કહેવામાં આવશે? વિષમયુગ્મી. બરાબર છે. હવે આપણે જોયું, આપણે જે પ્રેક્ટિકલ જોયો તેની અંદર આપણે શું જોયું કે જે આપણે F1 જનરેશન હતી, આ F1 જનરેશન, તો F1 જનરેશનની અંદર આપણે જોયું તો શું હતું કે એક વિષમયુગ્મી છે બધા જ, કેપિટલ સ્મોલ, કેપિટલ સ્મોલ, કેપિટલ સ્મોલ, કેપિટલ સ્મોલ, આ બધા વિષમયુગ્મી છે. F1 જનરેશનની અંદર જનીન પ્રકાર જોશો તો આ બધા વિષમયુગ્મી છે. બરાબર છે. આ વિષમયુગ્મી જનીન પ્રકાર ધરાવતા, મતલબ કે તમે એવું કહી શકાય કે વિષમયુગ્મી જનીન પ્રકાર ધરાવે છે. બરાબર છે. તે છતાં બધા છોડ કેવા હતા? ઊંચા. એનો મતલબ એવું થાય કે કેપિટલ અને સ્મોલ ટીની જે અભિવ્યક્તિ છે તે બી ઊંચાઈ છોડ જ પ્રાપ્ત કરાવશે, અને કેપિટલ ટી અને કેપિટલ ટી છે તે બી કેવા આવશે? ઊંચાઈ ધરાવતા છોડ જ પ્રાપ્ત કરાવશે. આનો મતલબ એ થાય કે F1માં જે વિષમયુગ્મી આપણને જનીન મળ્યું, બરાબર છે, પણ એનું સ્વરૂપ પ્રકાર તો દેખાવમાં કેવું હોય? કેપિટલ ટી જેવું જ હોય. એટલે જો તમે સમજ્યા હોય તો કે કેપિટલ ટી અને કેપિટલ ટી આપણને ખબર છે કે કેવો છોડ ઉત્પન્ન કરશે? ઊંચો. પણ કેપિટલને સ્મોલ બી કેવો છોડ ઉત્પન્ન કરે? ઊંચો. એટલે કે આ વિષમયુગ્મી હોવા છતાં જો સરખા હોય તો સમયુગ્મી. આ બંને અલગ અલગ છે, એક કેપિટલ છે એક સ્મોલ છે, એટલે આ બંને કેવા થઈ ગયા? વિષમયુગ્મી. તો આ વિષમયુગ્મી હોવા છતાં પણ સ્વરૂપ પ્રકાર એનો કેવો છે? ઊંચાઈ જેવો જ છે ને. આપણે કીધું આ એને જનીન પ્રકાર કહેવાય ને કેવો દેખાય એનો સ્વરૂપ પ્રકાર કહેવાય. તો કેપિટલ ને સ્મોલ એ વિષમયુગ્મી હોવા છતાં બી એ છોડ કેવો છે? ઊંચો છે. એ છોડ કેવો છે? ઊંચો છે. એટલે એનું સ્વરૂપ પ્રકાર કહેવાશે. એટલે એનું શું કહેવાશે? એનું સ્વરૂપ પ્રકાર. એટલે જનીન પ્રકાર વિષમયુગ્મી છે તે છતાં એ દેખાવમાં કેવો છે? ઊંચો છે. આનો મતલબ શું થાય
કે જ્યારે બી અસમાન કારકો હોય, અસમાન કારક એટલે કેપિટલ ને બીજો કેવો છે સ્મોલ, જ્યારે પણ અસમાન કારક હોય ત્યારે આ બે કારકમાંથી કોઈ એક કારક પ્રભાવી હશે અને બીજો કારક કેવો હશે પ્રચ્છન્ન હશે. બરાબર, સમજ પડી ગયું. આપણે કહીએ ને કે કેપિટલ ટી અને સ્મોલ ટી આ વિષમયુગ્મી હોવા છતાં છોડ મધ્યમ કદનો બનવાની જગ્યાએ છોડ કેવો બને ઊંચાઈવાળો જ બનશે. આનો મતલબ શું થઈ ગયો? એક કેપિટલ ટી છે, એક સ્મોલ ટી છે, છોડ મધ્યમ કદનો હોવો જોઈએ, એની જગ્યાએ છોડની તો ઊંચાઈ વધારે છે. આનો મતલબ શું થયો કે આ બે કારકમાંથી કોઈ એક કારક પ્રભાવી હશે અને એક બીજું કેવું હશે પ્રચ્છન્ન. જે પ્રભાવી કારક હશે તે અભિવ્યક્ત થશે અને જે પ્રચ્છન્ન કારક છે તે અભિવ્યક્ત થશે નહીં. સમજ પડી ગયું? એટલે સ્મોલ ટીને યાદ રાખવાનું એ પ્રચ્છન્ન છે અને કેપિટલ ટી કેવું છે પ્રભાવી છે, તો જ ઊંચાઈવાળું બન્યું ને. અને સ્મોલ ટી પ્રચ્છન્ન છે એટલે વ્યક્ત થતું નથી. એટલે યાદ રાખવાનું કે જે પ્રભાવી કારક હશે તે જ વ્યક્ત થશે, પ્રચ્છન્ન કારક વ્યક્ત થશે નહીં. બરાબર છે. આજે જે ચાલ્યું છે અને અગારનો જે લેક્ચર હતો એનું તમને આજે PDF મોકલી દઈશ અને તમારે PDFમાં જોઈ લેજો. જો કંઈ ક્વેરી હોય, ક્વેશ્ચન હોય તો મને વોટ્સઅપ કરી દેજો, કે જો કંઈ રિવિઝન કરાવવાનું હોય તો આપણે આગળ જે ચાલી ગયું છે એનું ફરીથી એક વખત રિવિઝન કરીને જોઈ લઈશું. બરાબર છે.